નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સ આવેલી છે. આ જ્વેલર્સમાંથી ત્યાં જ કામ કરતી એક હર્ષિદાસ શેટ્ટી નામની જે યુવતી છે, એ યુવતી ત્યાંથી સોનાના દાગીના ચોરીને ભાગી ગઈ હતી, જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અલગ અલગ જે ટીમ તપાસ કરતી હતી એ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ છોકરીની માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ છોકરીને પકડેલી હતી અને પકડીને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપતા નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા છોકરીને અરેસ્ટ કરવામાં આવેલી છે. જે છોકરી છે, છોકરી જોડેથી અત્યારમાં 3 દાગીના મળેલા છે. આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી, ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો. એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે. ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી અને અલગ અલગ શહેરોમાં ફરે છે. મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા. એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે, એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો. અને ત્યારબાદ જે આ છોકરી છે, છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશને સોંપેલી હતી.